મહારાજાને પ્રણામ છે. રાજાને અભિનંદન. ઓ મહારાજા, મને શા કારણે બોલાયો? તમને બોલાવવાનું એક કારણ છે કે આપણે આપણા રાજ દરબારમાં પહેલી બોલમ ફરવા જવું છે. સર હા જે રાજાને પરજાના મને જાની જાની એવું લાગે ની ગંભડ ના ગંભડ એ
જાજો કે પાછો જવું પડે અરે આ તો પેલા ભોકન કરવાળા બોલાવા તા વચ્ચા આવશો વચ્ચા ઓ તો આપણે પાછો જવું પડે આના માતારે સુમનિયા કે તો ભાઈ જી મહારાજા આ ખેડૂતો કઈ જતા અને કેમ પાછા વળીને ગયા તેમને આના હાજર કરો આજે વરદાન બોલાવે ખેડૂતો આવજો રે ખેડૂતોના પ્રણામ છે ઓ પ્રધાનજી ખેડૂતો સામે કહો મહારાજા બોલાવે છે મહારાજાને અભિનંદન છે ખેડૂતોને પ્રણામ છે પ્રધાનજી જી મહારાજા આ ખેડૂતોને પૂછો કે ગઈકાલે કઈ જતા અને કેમ પાછા વળીને ગયા હતા અલ્યા ખેડૂતો ગઈકાલે કઈ જતા અને કેમ પાછા વળીને ગયા મહારાજા ખેડૂતો માનતા નથી અમે આ વાટે નીકળ્યા જ નથી પ્રધાનજી મહારાજા ખેડૂતોને ગૌવર સાચું બોલશો સારું ઇનામ મળશે અને જૂઠું બોલશો તો તારી કોટડી પૂરવામાં આવશે અલ્યા ખેડૂતો સાચું બોલશો તો સારું ઇનામ મળશે જૂઠું બોલશો તો અંધારી કોટડીમાં પૂરવામાં આવશે સાચી બોલવું પડે સારું આપણે આજુબાજુમાં ના રહે પ્રધાનજી કઈ સંભળાવીએ કઈ સંભળાવજો આપણે બંગડેસા માટે કઈ સંભળાવો આખી સકડી સંભળાવો એ જાતા મહારાજા ખેડૂતો એવું કહે છે જતા ખેડૂતો વાવણું વાવવા સાવા વડે આજના રાય નગરીના લોકો તેમને અજ્ઞા કહે છે તે માટે અમે માઠા સુકાલ લઈ પાછા ફર્યા પ્રધાનજી મહારાજા ખેડૂતોને કહો કે અમારા રાજાના લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે કઈ રીતે અજ્ઞા કહો છો ભલા ખેડૂતો અમારા રાજાને લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે કેવી રીતે અજ્ઞા કહો છો લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે વાત સાચી છે એવું
પૂનમ ચકલીનો માળો છે આજે આને કાલે કાલે પારકા કરીને આપા છે પણ ગાદી તો આળસ વાળતો નહીં કે મહારાજા ખેડૂતો એવું કહે છે કે લાસા લક્ષ્મી અને સબુના 3 ડિગ્રી છે એ વાત સાચી છે પણ ગાદીનો વારસદાર તો કોઈ જ નથી ને પ્રતાપજી જી મહારાજા ખેડૂતોની વાત સાચી છે તમને સારું ઇનામ આપી દો એટલે ખેડૂતો ઇનામ આપવું પડશે ઉપર છે હા ચાલે જરા નહીં ચાલે સજ બી નહીં જરા બી નહીં ચાલે ઇનામ તારું ઇનામ હોય. वायर ने आखड़ी जगह टूटी जो है वायर टूटी जो है વાહ